દૂધથી ગભરાતી બિલાડી. એક દિવસ રાજા કૃષ્ણદેવરાયે થોડી બિલાડીઓ ખરીદી. રાણીને એ બિલાડીઓ ખૂબ જ ગમી અને એણે એ બધી જ બિલાડી એમના મંત્રીઓને પાળવા માટે આપી. સાથે જ એ બિલાડીઓના પોષણ માટે એક ગાય પણ આપી. રામન, આ તમારી બિલાડી અને ગાય. જી મહારાણી, હું આ બિલાડીઓની દેખભાળ મારા સંતાનોની જેમ રાખીશ. થોડા દિવસ પછી રાણીએ એમના મંત્રીઓને બિલાડીઓ સહિત આવવાનો હુકમ આપ્યો. રાણી એમની બિલાડીઓ હૃષ્ટપુષ્ટ જોવા વ્યાકુળ હતી. રામન પણ એની બિલાડી લઈને ત્યાં આવ્યો હતો. વાહ, બિલાડીઓની તો ખૂબ જ દેખભાળ કરી લાગે છે. કેટલી હૃષ્ટપૃષ્ટ થઈ ગઈ છે. આલો તમારું ઇનામ, રામન. ધન્યવાદ. મેં તો એ બિલાડીને ક્યારે દૂધ પીતા જોઈ જ નથી. તો પછી આટલી હૃષ્ટપુષ્ટ થઈ કેવી રીતે? મેં શરૂઆતમાં જ બિલાડીને ઉકળતું દૂધ આપ્યું. એ દૂધથી એનું મોઢું દાજી ગયું. ત્યાર પછી બિલાડી દૂધને મોઢું પણ નહોતી લગાડતી અને એ એની ભૂખ શાંત કરવા માટે ઉંદર પકડીને ખાવા લાગી. જો એ બિલાડીએ ઘરના ઉંદરો ખાધા, જેથી આપણું ઘર ઉંદર મુક્ત થઈ ગયું. અને ગાયનું દૂધ આપણા છોકરાઓએ પીધું, એથી આપણા છોકરાઓ હૃષ્ટપુષ્ટ થઈ ગયા. હા, વાત તો સાચી છે. બિલાડી હૃષ્ટપુષ્ટ દેખાય છે. આપણા ઘરમાં ઉંદર પણ નથી દેખાતા અને આપણા છોકરાઓ પણ તંદુરસ્ત અને નિરોગી દેખાય છે. રામનની આ યુક્તિથી રાણી ખૂબ જ પ્રસન્ન થઈ અને રામનનો પરિવાર પણ સુખી થયો. કઈ નહીં માટે કઈ નહીં. વિજયનગરમાં કેટલાક લોકોને રામન માટે ચીડ ચડતી હતી, કારણ કે તે રાજાનો ખૂબ જ લાડકો હતો. આવા લોકોમાં ફળવાળો સોમુ પણ હતો. એક દિવસ રામન તેની દુકાને ગયો હતો. અરે રામન, આવ. કેમ છે તું? હું ઠીક છું. તું કેમ છે? તારો વેપાર કેવો ચાલે છે? બહુ સરસ. થોડા ફળો લઈશ કે તું? હકીકતમાં તો સોમુને રામનને ફસાવવો હતો. હા, ફળો તો તાજા દેખાય છે. હું કેળા લઈશ. સારું, આ પાકેલા કેળા લે. બહુ જ સરસ સોમુ. આની શું કિંમત છે? કિંમત? આ કેળા માટે? કઈ નહીં. રામન, તારે જેટલા જોઈએ એટલા લઈ જા. રામન ખુશ થયો અને તેણે થોડા કેળા ખાધા. વાહ વાહ, કેળા તો બહુ સરસ હતા. આભાર સોમુ. હવે હું જાઉં છું. જરા ઊભો રે રામન, તે મને આ કેળાના પૈસા નથી આપ્યા. પણ તે તો કહેલું ને કે કિંમત કઈ નહીં. ઠીક છે, તો મને કઈ નહીં આપ. રામને સમજાયું કે સોમુ તેને ફસાવવા માંગતો હતો. તેણે થોડા સમય વિચાર કર્યો અને પોતાની થેલી ખાલી કરી. સોમુ, આ થેલીમાં શું છે? આમાં તો કઈ નથી. ઠીક છે, તો એ તું લઈ લે સોમુ. એ જ તું માંગતો હતો ને. પોતાની મૂર્ખાઈ પર મોઢા પડવા સિવાય સોમુ બીજા કરી જ શું શકતો હતો? રામનની શિક્ષા. ગોળકોંડાનો રાજા કૃષ્ણદેવરાયને મારી નાખવા માંગતો હતો, એટલે એણે એક ગુપ્તચર વિજયનગર મોકલ્યો. એ ત્યાં રામનના ઘરે આવી પહોંચ્યો. એણે પોતાનો પરિચય લક્ષ્મીના ભાઈ ત્રિલોક તરીકે આપ્યો, જે 8 વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો. બહેન, મેં ખૂબ દૂર દૂર સુધી યાત્રા કરી, અઢળક પૈસા કમાયો. આજે હું તારી માટે નવા કપડાં અને ઘરેણાં લાવ્યો છું. અમને તારી બહુ જ યાદ આવતી હતી ત્રિલોક. એક સમયે રામન ત્યાં આવી પહોંચ્યો. અરે સાંભળો છો, આ મારો ખોવાયેલો ભાઈ ત્રિલોક છે. આજે 15 વર્ષે એ પાછો ફર્યો છે. ત્રિલોક, તને મળીને ખૂબ જ આનંદ થયો. અમારા ઘરે તારું સ્વાગત છે. હવેથી તું અહીંયા જ રહેજે. ત્રિલોકે રામનના હસ્તાક્ષરની નકલ કરીને રાજાને એક પત્ર લખ્યો અને એના એક રહસ્યની જાણ કરવા માટે રાજાને એકલા રામનના ઘરે આમંત્રિત કર્યો. રાજા જ્યારે એકલો રામનના ઘરે આવ્યો ત્યારે એ ગુપ્તચરે રાજાને મારવાનો પ્રયત્ન કર્યો. હવે રામનને ત્રિલોકનું સાચું સ્વરૂપ સમજાયું. રામનને ખૂબ જ દુઃખ થયું. એ તત્કાળ રાજા પાસે ગયો. મને ખરેખર ખૂબ જ શરમ આવે છે. એક ગુપ્તચર પર વિશ્વાસ કર્યા બદલ આપ મને ઈચ્છો એ શિક્ષા આપો.
નહીં રામન, તને શિક્ષા આપવાની કોઈ જ જરૂર નથી. ઘાત કરવા માટે શત્રુ અનેક ઉપાય શોધતા હોય છે. મને તારી પર વિશ્વાસ છે. પણ મહારાજ, સાવધાન ન રહેવું એ મારી ભૂલ છે. આપ મને શિક્ષા આપો. ઠીક છે, જો એવી જ વાત છે તો માત્ર મૃત્યુ જ એક શિક્ષા છે. પણ કેવી રીતે મરવું એ તું નક્કી કર. રામને થોડો સમય વિચાર કર્યો. મહારાજ, નિર્ણય મારી પર છોડ્યો એ માટે ધન્યવાદ. હું વૃદ્ધત્વના કારણે મરવા ઈચ્છું છું. હું જાણતો હતો રામન કે આ શિક્ષામાંથી તું સહેલાઈથી છૂટી જઈશ. મને તારી પર ગર્વ છે રામન. ઝાંખરામાંનો ચોર. એક દિવસ રામન પોતાના બગીચામાં ઝાડવાઓને પાણી સિંચતો હતો. જેવો તે એક ઝાંખરા પાસે આવ્યો ત્યાં જ તેણે જોયું કે એ ઝાંખરામાં એક ચોર સંતાઈને બેઠો છે. હે ભગવાન, આ તો ચોર લાગે છે. પણ હું એકલો આને કેવી રીતે પકડીશ? અને જો હું બૂમ પાડીશ તો એ ભાગી જશે. બધા આડોશી પાડોશીને અહીં બોલાવવા માટે મારે કંઈક યુક્તિ તો લડાવવી જ પડશે. ચતુર રામનને મનમાં ને મનમાં એક યોજના બનાવી. તેણે પોતાની પત્નીને બોલાવી. લક્ષ્મી, જરાક પાણી લાવ તો. આલો, પણ શા માટે જોઈએ? મારે મોઢું ધોવું છે. રામને પાણી પોતાના મોંમાં લીધું અને ઝાંખરાને પાછળ સંતાયેલા પેલા ચોરના મોઢા પર ફેંક્યું. લક્ષ્મી, મારે હજી એક લોટો પાણી જોઈએ છે. હજી જોઈએ? પણ શા માટે? ઠીક છે, લાવું છું. રામને પાણી પોતાના મોંમાં લીધું અને ફરી ચોરના મોઢા પર ફેંક્યું. લક્ષ્મી, મારે હજી એક લોટો પાણી જોઈએ છે. રામનની પત્નીને હવે ખૂબ જ આશ્ચર્ય થયું, પણ તેણે હજી એક લોટો પાણી આપ્યું. અરે, શું થયું છે તમને? આવું કેમ કરી રહ્યા છો તમે? રામને કોઈ જ ઉત્તર ના આપ્યો. આ વખતે તેને પાણી પોતાની પત્નીના મોં પર ફેંક્યું અને પછી તેની યોજના પ્રમાણે જ ઘડ્યું. હે ભગવાન, આ શું કર્યું છે તમે? અરે બધા લોકો અહીં આવો, જલ્દી આવો, જુઓ આ કેવું ગાંડાની માફક કરે છે તે. તેનો અવાજ સાંભળીને બધા આડોશી પાડોશી ભેગા થયા. લક્ષ્મીએ તેમને પૂરી કથા સંભળાવી. રામન, તમે તમારી પત્નીના મોઢા પર પાણી કેમ ફેંક્યું? મારા પ્રિય મિત્રો, મેં મારી પત્નીના મોઢા પર પાણી ફેંક્યું એ એનાથી સહન ન થયું. પણ આ ઝાંખરામાં એક માણસ છુપાઈને બેઠો છે. એ તો બહુ જ સહન કરી રહ્યો છે. મેં એના શરીર પર વારંવાર પાણી ફેંક્યું તો એ બરાડતો નથી. પાડોશીઓએ ઝાંખરામાં લપાયેલા એ ચોરને પકડ્યો અને તેઓ તેને રાજા પાસે લઈ ગયા. રામની પત્ની અને તેમના પાડોશીઓને સમજાઈ ગયું કે આ ચોરને પકડવા માટે જ રામને આ નાટક રચ્યું હતું. મફત કાર્ય. એક રાત્રે રામનના ઘરે ચોર ઘૂસી આવ્યા. રામને એમને પહેલા જ જોઈ લીધા હતા. રામને ત્યારે જ એક યુક્તિ વિચારી લીધી હતી. એ એની પત્ની પાસે ગયો. લક્ષ્મી, શું તે સાંભળ્યું? ગામમાં થોડા ચોર ઘૂસી આવ્યા છે. આપણે આપણી અમૂલ્ય વસ્તુ અને ઘરેણાઓ સંતાડી દેવા પડશે. પણ આપણા નાણાં અને ઘરેણાં સંતાડીશું ક્યાં? આપણે આપણા નાણાં અને ઘરેણાં એક મોટા પટારામાં મૂકી દઈએ. એ પટારો કૂવાના તળિયે જવા દઈશું. એ જ સૌથી સુરક્ષિત જગ્યા છે. આ બધી વાતો એ ચોર સંતાઈને સાંભળતા હતા. રામન અને એની પત્નીએ એક મોટા પટારામાં કંઈક ભરીને એ પટારો કૂવાના તળિયે જવા દીધો. એ ચોર આ બધું જોઈ રહ્યા હતા. એ રામન અને એની પત્નીના ઘરે પાછા જવાની રાહ જોઈ રહ્યા હતા. અને પછી હવે આપણે પટારો કૂવામાંથી કાઢશું કેવી રીતે? આપણે એક કામ કરીએ, કૂવાનું બધું પાણી બહાર કાઢી લઈએ અને પછી આરામથી એ પટારો બહાર ખેંચી લઈશું. એ મૂરખ ચોર તનતોડ મહેનત કરીને કૂવાનું પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ એ પાણી બહાર કાઢતા કાઢતા એ બંને ખૂબ જ થાકી ગયા. સવાર પડી. રામન ઘરની બહાર આવ્યો અને ચોર જ્યાં હતા ત્યાં ગયો અને કહ્યું, તમે આખી રાત મહેનત કરીને મારા આખા બગીચાને પાણી પાયું એ માટે ધન્યવાદ મિત્રો.
હા, તમે કહેવા શું માંગો છો? મારે આખા બગીચાને પાણી આપવાનું હતું અને મારે તમને મૂરખ પણ બનાવવા હતા. હે ભગવાન! આપણે મૂરખ બન્યા. બંને ચોર ત્યાંથી ચાલ્યા ગયા. બીજા દિવસે રામને જ્યારે આખી વાત રાજાને સંભળાવી ત્યારે રાજા પણ હસવા લાગ્યો. અણમોલ વીંટી. કૃષ્ણદેવરાય પોતાના હાથમાં એક અણમોલ રતનની વીંટી પહેરતા. એક દિવસ તેમને ખબર પડી કે તેમની વીંટી ખોવાઈ ગઈ છે. તેમને પહેરેદારો ઉપર શંકા હતી, પણ આટલા બધા પહેરેદારોમાંથી ચોરી કોણે કરી હશે તેનો નિર્ણય તે લઈ શકતા નહોતા. તેમણે રામનને બોલાવ્યો. રામન, મારી અણમોલ રત્નને વીંટી ખોવાય છે. મને મારા 12 પહેરેદારો પર શંકા છે. એમાંથી ખરો ચોર કોણ છે તું ઓળખી શકીશ? મહારાજ, ચોરને પકડવા માટે મારી પાસે એક યોજના છે, પણ એ માટે મને શું બક્ષિસ મળશે? જો તું ચોરને પકડીશ તો હું તને 100 સોનાની મોહરો બક્ષિસ તરીકે આપીશ. રામનને રાજમહેલની એક ઓરડીમાં બધા પહેરેદારોને બોલાવ્યા. ધ્યાનથી સાંભળો. આ ઓરડીમાં કાળકા માતાની મૂર્તિ છે. દરેકે એક પછી એક અંદર જવાનું છે અને કાળકા માતાના જમણા પગમાં હાથ લગાડીને જવાનું છે. પણ આવું કેમ મહારાજ? મહારાજની વીંટી ખોવાય છે અને ચોરને પકડવો જરૂરી છે. તમે બધા કાળકામાના પગે લાગશો, પછી કાળકામાં મારા સ્વપ્નમાં આવીને મને કહેશે કે ચોર કોણ છે. રામનને એક એક કરીને પહેરેદારોને અંદર મોકલ્યા. પહેરેદારોએ પોતાના હાથ કાળકામાના પગ ઉપર મૂક્યા. જ્યારે તેઓ બહાર આવ્યા, બધા પોતપોતાના હાથ મને બતાવો. મારે એની સુગંધ લેવી છે. રામનને પહેલાના 6 પહેરેદારોને જવા માટે કહ્યું અને 7મા પહેરેદારના હાથને ગન લેતા જ, મહારાજ, આ ચોર છે. મને ક્ષમા કરો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. હું વીંટી પાછી આપું છું. રાજાએ એ પહેરેદારને કારાવાસમાં નાખવાની આજ્ઞા આપી. તે એને કેવી રીતે ઓળખ્યો રામન? તે તો કહ્યું હતું કે કાળકામાં તારા સપનામાં આવશે. ખૂબ જ સહેલું છે મહારાજ. મેં કાળકામાના જમણા પગ પર સુગંધિત દ્રવ્ય લગાડીને રાખ્યું હતું. કાળકામાના પગ પર જે હાથ લગાડશે તેના હાથમાં સુગંધિત દ્રવ્ય લાગી જતું હશે. પણ આ સિપાહી ગભરાયેલો હતો અને તેણે કાળકામાના પગ પર હાથ ન મૂક્યો અને તેથી જ તેના હાથમાં ગંધ ન આવી અને મેં જાણી લીધું કે આ ચોર છે. રાજાએ રામનની પ્રશંસા કરી અને તેને એક થેલી સોનાની મોહરો આપી. જન્મતઃ સ્વતંત્ર. રાણી પાસે એક સુંદર મજાનો પોપટ હતો. એને ભાત ભાતના ફળો આપતી. એણે પોપટને સારા સારા સુભાષિતો અને વચનો શીખવાડ્યા હતા. અરે, હા શું? આ પોપટ તો બોલે છે. આવ રામન, આ એક ખાસ પોપટ છે. આજથી આ અહીંયા મહેલમાં જ રહેશે. આની વિશેષતા એ છે કે આ બોલી શકે છે. આ માત્ર સારા સારા વચનો જ બોલે છે. નહીં નહીં, પક્ષી જાતે જ ન બોલી શકે. એ માત્ર આપણા શબ્દોનું અનુકરણ કરી શકે છે. એ પણ આપણે એને ખોરાક આપીએ છીએ એટલા માટે. નહીં રામન, આ પક્ષી વિવશ છે. એ માત્ર સુવચનો જ બોલે છે. મહારાજ, જો આપ મને આજ્ઞા આપો તો હું આપની કહેલી વાત ખોટી સિદ્ધ કરી શકું છું. ઠીક છે, પણ તું કેવી રીતે સિદ્ધ કરીશ? હું આ પોપટને મારી સાથે લઈ જઈશ અને થોડા દિવસ પછી પાછો લઈ આવીશ. ઠીક છે, લઈ જા, પણ ધ્યાન રાખજે, તું એ સિદ્ધ ન કરી શક્યો તો તને કપરો દંડ મળશે. રામન પોપટને પોતાના ઘરે લઈ ગયો. એણે એક પક્ષીઓના જાણકારને બોલાવ્યો અને એણે એ પોપટને કુવચન શીખવાડવાનું કહ્યું, જેમ કે રાજા દુષ્ટ છે, રાણી કદરૂપી છે, વગેરે વગેરે. થોડા દિવસ પછી એ શીખવાડેલા પોપટને લઈને પાછો રાજા પાસે આવ્યો. મહારાજ સામે પોપટ શીખવાડેલા શબ્દો બોલવા લાગ્યો. રાણી કદરૂપી છે, રાજા દુષ્ટ છે. રામન, આ શું કર્યું તે? આ શું શું શીખવાડ્યું આને? આ પહેલા એ ક્યારે આવા કડવા શબ્દો નહોતો બોલતો. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. પ્રાણી અને પક્ષી માત્ર નકલ કરી શકે છે. પોતાની મરજીથી એ કંઈ પણ નથી બોલી શકતા. અને સાથે જ એ વાત પણ સાચી છે કે પોતાની ખુશી માટે પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરામાં બંધ કરવા અત્યંત ખોટું છે. રાજા દુષ્ટ છે. રાજા મનમાં ને મનમાં રામનની શીખ સમજી ગયો અને એણે એ પક્ષીને મુક્ત કરી દીધું. બક્ષિસની વહેંચણી. એક દિવસ કૃષ્ણદેવરાયે દરબારમાં નૃત્યનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેણે વિચાર કર્યો કે રાવણ માટે કોઈક તો વિઘ્ન ઉત્પન્ન કરું અને પોતાને ચતુર સિદ્ધ કરવા કાર્યક્રમનો રસભંગ કરું.
તેથી તેણે પોતાના પહેરેદારોને રામનને અંદર ન છોડવાની આજ્ઞા આપી. દરબારમાં તો આજે નૃત્યનો કાર્યક્રમ છે, પણ રાજાએ મને કેમ ન બોલાવ્યો? હશે, કદાચ ભૂલી ગયા હશે. ચાલો જઈને નૃત્ય જોઈએ. રામનને દરબારમાં જવું હતું, પણ પહેરેદારોએ તેને અટકાવ્યો. ક્ષમા કરો, તમે દરબારમાં નહીં જઈ શકો. અરે તું મને ઓળખતો નથી? હું રામન છું, દરબારનો વિદૂષક, મંત્રી. મને કેમ નહીં જવા દે? ક્ષમા કરો, મહારાજે આપને અંદર ન છોડવાની આજ્ઞા આપી છે. રામને એક ક્ષણ વિચાર કર્યો. સાચું કહું તો મહારાજે મને અમુક ભેટ સોગાદો આપવા માટે બોલાવ્યો છે. એ મારી રાહ જોતા હશે. તું જો મને અંદર જવા દે તો જે કંઈ પણ આપશે ને એમાંથી હું તને અડધો ભાગ આપીશ. પહેરેદારને ખબર હતી કે રાજા રામને ઘણી ભેટો આપતા હોય છે. તે પહેરેદારો મોહમાં પડ્યા. ઠીક છે, હું તમને છોડું છું, પણ ધ્યાનમાં રાખજો કે મારા જે કંઈ આપે એનો અડધો ભાગ મને આપવો પડશે. અને તમને અંદર જવા દેવા બદલ મને શું મળશે? તે જો મને અંદર જવા દીધો તો એમની સાથે વહેંચણી કર્યા પછી જે કંઈ બચશે એ તને આપીશ. પહેરેદારોએ તેની વાત માન્ય કરી અને રામનને અંદર જવા દીધો. કાર્યક્રમ શરૂ જ હતો. રામનને એક લાકડી લઈને મુખ્ય નર્તકીને મારવાની શરૂઆત કરી. રામન, તારી આ હિંમત! સૈનિકો, રામનને પકડો. નૃત્યમાં ખલેલ પહોંચાડવા બદલ એને 100 ફટકા મારો. આપની બક્ષિસ બદલ આભાર મહારાજ, પણ મારી આ બક્ષિસ દરબારની બહાર ઉભેલા પેલા 2 પહેરેદારો સાથે વહેંચવા માંગુ છું. આપના તરફથી જે કંઈ મળશે એમાંનો અડધો હિસ્સો તેમને આપવાનો મેં માન્ય કર્યો છે. હવે પૂરી વાત કૃષ્ણદેવરાયના ધ્યાનમાં આવી અને રામન પાસેથી લાંચ માંગવા બદલ તેણે તે પહેરેદારોને દંડ આપ્યો. ખોટું ન બોલવાવાળો માણસ. વિજયનગરનો રાજા એવું માનતો હતો કે એના રાજ્યમાં કોઈ પણ ખોટું નથી બોલતું. મને લાગે છે કે આપણી પ્રજામાં કોઈ પણ ખોટું નથી બોલતું. મહારાજ, હું આપની વાતથી સહમત નથી. લોકો સાચું માત્ર ત્યારે જ બોલે છે જ્યારે એમને કંઈક નફો થવાનો હોય. ના, મને નથી લાગતું કે એવું કંઈ હોય. હું તો ક્યારેય ખોટું નથી બોલતો. મહારાજ, પરિસ્થિતિ પ્રમાણે આપને પણ ખોટું બોલવું પડે. તો ઠીક છે, જોઈએ, તું મારા મોઢે ખોટું બોલાવડાવી દેખાડ. થોડા દિવસ વીતી ગયા. રાજા અને દરબારી એ વાત બિલકુલ ભૂલી ગયા હતા. એક દિવસ દરબારમાં એવા સમાચાર મળ્યા કે એક મહાત્મા સાધુ કોઈને પણ અરીસામાં દિવ્ય પ્રકાશના સ્વરૂપમાં ઈશ્વરના દર્શન કરાવી શકે છે. બધા એ સાધુ પાસે ગયા. મારા પ્રિય ભક્તો, અહીંયા તમને ઈશ્વરના દર્શન થઈ શકશે. આ ઓરડીના અરીસામાં દિવ્ય પ્રકાશના સ્વરૂપમાં ઈશ્વરના દર્શન થશે. પરંતુ માત્ર નિરપરાધ લોકોને જ, અપરાધી લોકોને માત્ર પોતાનું જ પ્રતિબિંબ દેખાશે. આ સાંભળી અમુક લોકોએ અંદર અરીસામાં જોયું અને બહાર આવીને ઈશ્વર દર્શનની વાત કહી. ધીમે ધીમે આ વાત ફેલાઈને રાજાના કાન સુધી પહોંચી. પહેલો દરબારી ઓરડીમાં ગયો અને અરીસામાં જોઈને બહાર આવીને વર્ણન કરવા લાગ્યો. મને એ અરીસામાં દિવ્ય પ્રકાશ દેખાયો મહારાજ. પરમેશ્વરનું કેટલું સુંદર રૂપ હતું એ. એ પછી રાણીએ એ ઓરડીમાં પ્રવેશ કર્યો અને અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોયું, પણ ડરના કારણે એ બહાર આવીને ખોટું બોલી. મારા જીવનમાં આવો દિવ્ય પ્રકાશ મેં ક્યારે નહોતો જોયો. ઠીક છે, હવે મને પણ ઈશ્વરના દર્શન કરવા દો. રાજાએ ઓરડીમાં પ્રવેશ કર્યો. અરીસામાં જોયું તો એને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. બહાર આવીને એમણે પણ ખોટું જ કહ્યું કે એમને પણ દિવ્ય પ્રકાશ દેખાયો. મહારાજ, આપે દિવ્ય પ્રકાશ જોયો? હા, ખરેખર મેં પરમેશ્વરના દર્શન કર્યા. એ કેવી રીતે શક્ય છે મહારાજ? ઓરડીમાં જે અરીસો છે એ એક સામાન્ય અરીસો છે. આ આખી મારી જ યોજના હતી. જોયું મહારાજ, એ સિદ્ધ થયું કે નહીં કે તમે પણ ખોટું બોલી શકો છો? હા રામન, હું ખોટું બોલ્યો, મને ક્ષમા કર. રામનની દિલ્હી યાત્રા. બાદશાહ બાબરે રામનની બુદ્ધિમાનીની પ્રશંસા સાંભળી હતી અને તેને તેની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેણે કૃષ્ણદેવરાયને પત્ર લખ્યો અને તેને વિનંતી કરી કે રામનને દિલ્હી મોકલો. તે પત્ર વાંચીને કૃષ્ણદેવરાયને ખૂબ ગૌરવ થયો. રામન,
બાદશાહ બાબરને મળવા તૈયાર છે, પણ એક વાત ધ્યાનમાં રાખ, બાબર પાસેથી તારે ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાની છે. જેવી આજ્ઞા મહારાજ. વિજયનગરને સન્માનિત કરવા માટે હું દરેક પ્રકારે પ્રયત્ન કરીશ. બાબરે પોતાના બધા મંત્રીઓને આજ્ઞા આપી હતી કે રામનની કોઈ પણ વાત ઉપર તેઓએ હસવું નહીં. તેમને એવી સૂચના આપી હતી કે આ આજ્ઞાનું પાલન ન કરવાવાળાને અત્યંત કઠોર દંડ આપવામાં આવશે. રામને ઘણી મજેદાર વાતો કરી, પણ તેની વાતો પર કોઈ પણ હસ્યું નહીં. રામને ખૂબ નવાઈ લાગી. અરે આ લોકો તો રમકડાની માફક બેઠા છે. ઘણું ખરું મારે વિજયનગર ખાલી હાથે જ પાછા ફરવું પડશે. રાજાએ તો કહ્યું હતું કે મારે ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાની છે. કંઈ પણ કરીને મારે જીતવું જ જોઈએ. પણ હવે શું કરવું? બીજા દિવસે સવારે બાબર આંટાફેરા મારવા નીકળ્યો. રસ્તામાં તેણે એક ઘરડા માણસને જમીન ખોદતા જોયો. વડીલ, આપ આ ઉંમરે આટલો પરિશ્રમ શું કામ કરો છો? હું અહીં કેરીના ઝાડ લગાવું છું. અરે આ તો મૂર્ખાઈ છે. તમને એવું લાગે છે કે આ આંબાના વૃક્ષોના ફળ ખાવા માટે તમે જીવિત રહેશો? મારા પૂર્વજોએ વૃક્ષ લગાવ્યા હતા. તેમના પછી કેટલાય વર્ષે મને ફળ મળ્યા. એ જ પ્રમાણે આ વૃક્ષો અત્યારે હું લગાડું છું, એના ફળો મારા બાળકો અને પૌત્રો મેળવશે. વાહ, બહુ સરસ વિચાર છે. તમારા આ ચતુર જવાબ બદલ આ સોનાની થેલી તમને ઇનામમાં મળે છે. આભાર જહાંપના. એમ કહેવાય છે કે આપણે અનેક વર્ષો ફળ માટે રાહ જોવી પડે છે, પણ મેં તો સોનાના રૂપમાં વૃક્ષો લગાવવાનું ધાર્યું, ફળ મેળવ્યું. વાહ, તમારી વાત મને ગમી. આ લો હજુ એક સોનાના મોર ભરેલી થેલી. જે વ્યક્તિ ઝાડ વાવે છે તેને માત્ર એક જ વારમાં ફળ ફૂટ્યા પછી પુરસ્કાર મળે છે, પણ મને તો વૃક્ષ લગાવેલા દિવસે 2 વાર પુરસ્કાર મળ્યા. અરે વાહ, તમે તો ખૂબ ચતુરાઈથી વાત કરો છો. હું બહુ ખુશ થયો. આ લો વધુ એક સોનાની થેલી. એ વૃદ્ધ વ્યક્તિએ પોતાની દાઢી અને પોતાનો વેશ કાઢી નાખ્યો. અરે રામન, તમે? અચ્છા, તો આટલી ચતુરાઈથી બોલનારા તમે હતા. હા જહાંપના, મારા રાજાએ તમારી પાસેથી ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાનું કહ્યું હતું, પણ મેં તો હવે 3 જીતી છે. બાબરે રામનની ખૂબ પ્રશંસા કરી અને તેને પોતાને ત્યાં ખૂબ આદરપૂર્વક મહેમાનગતિ કરી. પાછા ફરતી વખતે રામને તેણે ખૂબ ભેટો આપી.